પીવો હોય ચાલો બોલાઈ આવો બીજાને બધાને જાવ. આજે શેરડીનો રસ અભિજીતભાઈ રાવલ ગાંધીનગરથી 2 દિવસ પહેલાં મને પેમેન્ટ કરી દીધું હતું, પણ હું થોડીક આમ તેમ હતી એટલે મને કે બેન બધાને પીવડાવજો રસ શેરડીનો. ઊભી રહે 2 મિનિટ. અને ફેની ક્યાંય ગઈ? ફેનીને 2 ગ્લાસ પીવાનું કીધો. આમ પાછળ બેસ થોડીક, મને દેખા. અહીં દે ફેનીને 2 ગ્લાસ દે પેલા હાથમાં. ફેની તને 2 ગ્લાસ પીવાનું કીધા. જોજો બીમાર ન પડતી. પી જઈશ 2 ગ્લાસ. એક પીવાય તે જ પીજો, એક બાકી રાખજે, પછી પીવડાવીશ પાછો. હો, કોને પીવડાવ્યો તને 2 ગ્લાસ રસ? અભિજીતભાઈ કોણ? ભાઈ રાવલ કોણ? ગાંધીનગરથી કોણ? ગાંધીનગરથી. ક્યાંથી? થેન્ક યુ કહી દે. જો અમારે ફેની બોલી ને, કોણ કે નથી બોલતા? તાલી પાડો ફેનીની. આપો બધાને રસ પીવા મન ફેની લઈ. બીજો હું પી જાઉં? જય સ્વામિનારાયણ. બે બેન ની જેમ 2 ગુલ્ફી. હવે મજા આવશે જાત્રામાં. અને જે યાત્રામાં બેનો આવવાના છે ને, જેના ફોર્મ ભરાણા છે, એમાં એક બેનનો એવો ફોન આવ્યો, એના બદલે બીજા બેનને નહીં લવો, એટલે મહેરબાની કરીને, કેમ કે નામ વહી ગયા હોય બધી પરમિશન લેવા. અને જે બેનો જાત્રામાં આવવાના છે ને, એમને ખાસ વિડીયો આ એના માટે છે કે 2 સાડી તમને અહીંથી આપવામાં આવશે, ડ્રેસ બધાને એક સરખા. એમના દાતાશ્રી તમને આપીશ ને ત્યારે જણાવીશ. એટલા માટે 2 સાડી લઈને જાવજો. 2 સાડી અહીંથી આપવામાં આવશે. આ ખાસ વિડીયો મારા જે બેનો યાત્રામાં નામ લખાણા છે ને, અને જે બેનોને મેં ફોર્મ આપેલા છે ને, એમને હું લઈ જવાની છું. અને બીજા બહુ બધા ફોન કરો છો, પણ નેક્સ્ટ ટાઈમ યાત્રા થશે ને ત્યારે, અત્યારે ફૂલ સંખ્યા થઈ ગઈ છે, એટલે મહેરબાની કરીને મને ફોન નહીં કરતા કે બેન યાત્રામાં આવું. યાત્રામાં હવે યાત્રામાં જવાના દિવસો આડા 5 દિવસ જ છે, એટલે નેક્સ્ટ ટાઈમ પાછી યાત્રા થશે ને ત્યાં તમને લઈ જાશું. બધાય રસ પીધો. હું તો આમાં વાત ઉમરી તા પી ગયા. મસ્ત હે મીઠો. કા મેં ચાખ્યો. શું કે ફેની? ઓ ફેની, શું કે? કેટલા વાગ્યા સુધી જાગવાનું? ઊંઘ નથી આવતી રાતે? આપણે વડતાલ મંદિર આવ્યું જોયું? કાલે જોશું, કાલે આપણે જોઈશું, વિડીયો લેશું મસ્ત. હો એને જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. તો આજના અમારે શેરડીના રસના દાતાશ્રી છે અભિજીતભાઈ રાવલ ગાંધીનગરથી. શું કે ફેની તાર પીવો પાછો? માનવી તું ગ્લાસ નો પી જાતી. હો કેટલા વાગ્યા સુધી વાંચો છો? પછી સવારે અત્યારે 10 વાગે સુઈ જવાય. સવાર વહેલા ઉઠીને વચાય. કોઈ આ બધા સુતા હોય, શાંત વાતાવરણ હોય, અને અત્યારે મગજ નહીં ફ્રેશ થઈ જાય. આખો દી ભણ્યા હોય. ના, હું વડતાલ અત્યારે નથી. હું અત્યારે આશ્રમે છું. અત્યારે આશ્રમે છું. મારે હવે નથી પીવું. તમે બધા પી લીધું? મારે એટલું બધું નથી પીવું. તમે નથી પીવું? 2 પી ગયા. બોલો, 2 બેન આવી ગયા છો મગજ ખાવા મારો. જય સ્વામિનારાયણ.
મજામાં છી, એકદમ મજામાં. હવે શું જમવું તમારે? કઈ મોઢું તો ચટાકા જ નાખે બે બેન. એ શું જમવું તમારે હવે? એક જમણવાર આવ્યો, તમારે શું જમવું છે? હું કવિ હું એમ કહું કાલ ઉપવાસ કરવાનો. કાલ ઉપવાસ કરવાનો. કાલે ઉપવાસ જ છે, કાલે એકાદશી છે. કાલે ઉપવાસ કરવાનો હો, એટલે ફરાળ કરવાનું, સાવ ઉપવાસ નહીં. શું કાલે? ના ના લેવો તઈ તમારે બનાવવું પડે એટલે કાંઈ નહીં ખાવાનું. જો એનો સ્વાર્થ જોવે. ઓલું કીર્તન નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, ચાર નથી. બહુ કીર્તન ગાયા ગયા. એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, આ તારું ને આ મારું. એ આખું કીર્તન છે. આ મારી માત છે ને આ મારો બાપ છે, મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. એટલે જ કહું કોણ કોઈનું નથી. કોણ છે આપણું? એક ભગવાન જ આપણા છે. કોણ? મમ્મી પપ્પા આપણને બહુ વાલા હોય તો આપણે એને ભેરા જાય છે? નથી જતા ને. તો પછી ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી. અહીંયા જ છે બધી બડાઈ. હું આમ ને હું આમ ને હું આમ કરી નાખું. ભાઈ આપણે તો કાંઈ ન થાય, કુદરત કરે ઈ જ થાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એ વાત સાચી છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ક્યાં છે ગુલાબ? સતીશભાઈ ગુલાબ ગોતે. કાલે એકાદશી છે. એકાદશી કાલે છે અને જીવનમાં કાંઈ ન કરી કાંઈ નહીં. એક એકાદશી રહેવી જોઈએ. જો કે તમારે રહેવી જ રહેજો, ન રહેવી જ કાંઈ નહીં, પણ જીવનમાં એક એકાદશી તો રહેવી જ જોઈએ. એમ બીજા કાંઈ વ્રત તપ ન કરી શકી તો ચાલે, પણ એકાદશી રહેવી જોઈએ. ન રહેતા હોય ને ઈચ્છા થાય તો રહેજો, અને ન રહ્યો તો મને કાંઈ ફેર નહીં પડે. તબિયત કેમ છે? તબિયત બરાબર જ છે, એકદમ ઓકે છે. જય સ્વામિનારાયણ. સંજયભાઈ બધાને જય સ્વામિનારાયણ. પરમાર ભાવેશભાઈ જય સ્વામિનારાયણ. સતદેવીદાસ, અમરદેવીદાસ. હા કાલે એકાદશી છે. ચાલો તો અભિજીતભાઈ ને થેન્ક યુ કહી દો. આમ તો જોશથી બોલો, આજ કેમ ધીમે બોલ્યા? કેવું જોઈ કા? ચાલો સુઈ જાવ હવે બધાને. શુભરાત્રી. સંજયભાઈ, સોનીભાઈ, સ્વામીને સમજાવો ને જેમ તેમ બોલે. તમે સમજાવી આવો ને ભાઈ, તમે સમજાવતા આવો ને, હું સમજાવવા જાવે ના કરતા. હું તો જ્યાં ખોટું હોય એને સમજાવી જ દઉં છું કાયદાથી. હું કાયદાથી કામ કરું છું. મને ખોટી આમાં છે ને સોશિયલ મીડિયામાં ખોટે ખોટ ઉલડતા નથી આવડતું. હું કાયદાથી પાઠ ભણાવું જ છું. પછી કોઈ પણ હોય એના કાંઈ મારે સર્ટિફિકેટ કોઈને દેવાના ન હોય. એ પછી અમારા હોય તો એને ટાઈમે ટાઈમે એની ઉપર થતું જ હોય કેસ બધા. અને અમુક એવા હોય એમાં બધાને સરખા ન ગણવાય. એમ ટૂંક સમયમાં એના માટે ઘણી બધી કાર્યવાહી થવાની જ છે. ચિંતા ન કરો. જય સ્વામિનારાયણ. બધાય પક્ષમાં બગાડ હોય જ. એવું નથી કે સ્વામિનારાયણમાં હોય. કોઈ પણ ધર્મ કોઈ પણ હોય એમાં બધા સરખા વ્યક્તિ હોતા નથી.
મારું આટલું જ કહેવાનું હોય છે. બધામાં થોડા થોડા 2-5, 2-5, 2-10 એવા હોય જ છે અને એની માથે એક્શન લેવાતા જ હોય છે. એમાં આંદોલન ન કરવાનું, એના કાયદાના પાઠ ભણાવતા જ હોય છે. દેશમાં શાંતિ જળવાઈ રહે ને એના માટે બધું પ્રયત્ન કરવાના હોય, નહીં કે એકાબીજા ઝઘડા કરી અને કારણ વગરના ઉલડવાના હોય. અને અમુકનું તો મને તો હું આ ઘણા દિવસથી જોઉં ને તો મને એમ જ થાય કે અમુકનું તો કામ જ ઈ છે કે જાણે આમ સ્વામિનારાયણને સંપ્રદાયને ટાર્ગેટ કરીને ન બેઠા હોય. મને બોલાવોમાં નકમ કેટલું બધું બોલાઈ જશે. ઘણા બધા ધર્મમાં ઘણા બધા એવા વ્યાસપીઠ ઉપર બેસીને માતાજીને જેમ તેમ કીધું છે. બીજા સ્વામિનારાયણ ન હોય તો એને કીધું છે, તો એને તો કોઈ નથી કહેવા જતા. એવા ઘણા બધા બોલે. મેં તો આજે એક વિડીયો જોયો ને કે શંકર દાદાની શિવલિંગ ઉપર પગ રાખીને અભિષેક કરે. ત્યાં કોઈને લાગણી નથી દુભાતી, ત્યાં કેમ કોઈ બહાર નથી નીકળતા? જો લાગણી દુભાતી હોય તો બધામાં દુભાવી જ જોઈએ, તો બધે બહાર નીકળવું જ જોઈએ. ઘણા બધા એવા ઘણાના શાસ્ત્ર છે કે એમાં આમ ન હોય એવા અપવાદ કર્યા હોય, ત્યાં કેમ કોઈ બહાર નથી નીકળતા? આ તો એક સ્વામિનારાયણ આમ ધર્મ દેખાઈ ગયો ને ટાર્ગેટ કરો, પણ કાંઈ ફેર નહીં પડે. ત્યાં તમે ગમે એમ કરશો તોય જેના હૃદયમાં છે એ તમે નહીં કાઢી શકો ને મારા હૃદયમાં છે ભગવાન એ તમે કાઢી શકશો. એમ હજારો ને કરોડો હરિભક્તોના હૃદયમાં છે, દેશ વિદેશ સુધી ફેલાયો છે, એનામાંથી તમે કેમ કાઢી શકશો? આ એક સામાન્ય નોલેજ છે. બરાબર છે બેન, 5 આંગળીઓ નથી સરખી હોતી. એટલે બધામાં આવા હોય જ છે, એકમાં નહીં બધામાં હોય જ છે. એને 5 પચીને લઈને એમ ન કહેવાનું હોય કે આવા છે આવા છે આવા છે. હું એમ કહું એવા છે એવા જ છે, હાલો શું કરશો? જે એવા છે એ એવા જ છે. સ્વામી એવા છે શું કરશો? હાલો તમે કયો. જેને માણસને સુધરવું હોય ને એને એકવાર કયો તા સુધરી જાય. એના રોજ સંજયભાઈ સોની આ સાચું, થેન્ક યુ ભાઈ. તો શું એના માટે રોજ આમ અશાંતિ જ ફેલાવાની અને ઝઘડા જ કર્યા રાખવાના? શરમ થવી જોઈએ. હિન્દુ ઝઘડશો ને એક દિવસ ખોખલા થઈ જવાના છો. ઓલા આલી મોલા બોલતે ન્યા કોઈ નથી જાતા. લે ન્યા કોઈને લાગણી નથી દુભાતી. હા, પગ ચડાવી તમારે લાગણી દુભાણી દુભાઈ જ બધાયની. કે શિવલિંગ શંકર દાદાની લિંગ એની ઉપર પગ ધોવે. હા, કેટલા સારા કાર્ય થાય એ તો જોવો. નિર્વ્યસની બાળકો બનાવે છે. અમુક હોય એવા, એની પાછળ બધા સરખા ન સમજો. શિખા રાખે, ચાંદલો કરે, ઈ તો જોવો તમે. અત્યારની નહીતર યંગ જનરેશનને કેટલાઓને શરમ થતી હોય. ઈ શરમમાંથી બહાર લાવીને આપણા હિન્દુ ધર્મનું ચિહ્ન હોય ઈ કરાવતા થઈ ગયા છે બધાને. આજ તો મને કોઈક એવું કીધું, હો મને કે તમારે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ થયા. મેં કીધું 200 ને 5 દી થયા જાય. 5 દી થયા, પણ હું 5 દી થી આવી ને હું માનું છું. બોલ, મને 200 વર્ષ નથી ખબર. હું 5 દી થયા મેં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી, હું 5 દી થયા જ માનું છું. એ મારો વિષય છે, એ મારો આસ્થાનો વિષય છે. સૌનો આસ્થાનો વિષય અલગ હોય. 200 વર્ષ 5 વર્ષ એ નથી જોવાનું, પણ આસ્થા જેને જેમાં હોય ને એમાં જ રહે. એ તમે ઉછાડા પછાડા ગમે એ કરો ને એ આસ્થા નો જાય નો જ જાય. અને જેની આસ્થા ડગમગે ને ઈ કોઈને વફાદાર ન કહેવાય. એટલે જેની જેમાં આસ્થા હોય ને એ બધા સર્વોપરી જ હોય. માતાજી હોય, ભગવાન હોય. બરાબર છે બેન, 5 આંગળીઓ સરખી નથી. સાચી વાત છે. અને અમે કોઈ દી અમે જો હું મને એવું નથી કે હું તો અમારા સાધુ જે ખોટા હોય ને ખોટા મોં ઉપર જ કહું છું. હું કોઈનો પક્ષ લેતી જ નથી. એને અમે એમ કહી કે બોલવામાં બફાટ કરવામાં ધ્યાન રાખવું ને ઘેરે વહી જાવ, એને કહીશી. એટલે બધાને સરખા સમજવા જ નહીં ક્યારેય. ધીમું કર ધીમું કર ધીમું કર.
હું એમ કહું કે અમે એક વાત કરું છું, સેવા જે થાય છે ને એમાં સ્વામિનારાયણ ગુરુકુળ હોય, મંદિર હોય, સંસ્થા હોય, અમે ક્યારેક એવું નથી કહેતા કે તમે કઈ જ્ઞાતિના છો ને કઈ ધર્મના છો પછી જ તમારી સેવા કરી. એવું અત્યાર સુધી મેં નથી સાંભળ્યું ક્યાંય. તમે સાંભળ્યું હોય તો મને કહેજો, પ્રૂફ સાથે કહેજો. તમે કોઈ ઈ પોઈન્ટ તો તમે કોઈ જોતા જ નથી ક્યારેય, કે ક્યારેય વાવાઝોડું આવી, પેલું શું કે ભૂકંપ આવ્યો કે કાંઈ પણ હોનારત થયું તો પહેલા દોડીને સેવામાં પહોંચી જાય છે. કંઈક સારો પોઈન્ટ તો જુઓ, ક્યારેક તો જુઓ. બેન વિડીયો આધારે ક્લિપ મૂકે એટલે આખી ક્લિપ જ નથી આવતી. હા, હું એ જ કહું છું, મને નથી સાંભળતું. ક્યારેક જો મીડિયાવાળા કહે ને તો આપણને આનંદ થાય કે સ્વામિનારાયણ ભગવાનને કોઈએ ગાળું દીધી, સ્વામિનારાયણના સાધુ આમ બોલ્યા તો બીજાએ સ્વામિનારાયણ ભગવાનને ગાળું દીધી, તો સ્વામિનારાયણના અનુયાયીઓની લાગણી દુભાતી હશે. એવું કોઈ દી તમે કીધું? એ સાધુ બફાટ કરે એમાં ભગવાનને અમને બધાને શું છે? બેન તમારી વાત બહુ સાચી છે, પણ પબ્લિકને ટૂંકો વિચાર કરી રહી છે. એટલે બેન વાતનો તો સાચી જ છે. નવરા હોય એ આવું કરે, બાકી નવરા કામમાંથી નવરાય નથી. બેન સાચી વાત છે રાજેશભાઈ. દુનિયામાં સૌથી વધુ હિન્દુ ધર્મનો પ્રચાર સંતો કરે છે. સાચી વાત છે. અને પછી તો કમળો હોય ને પીળું જ દેખાય. હું તો એમ જ કહું, તમે જેવા છો ને એવા અમે છીએ. મને કોઈક બહુ પ્રશ્ન કરે ને એટલે હું એક જ કહું, તમે જેવા એવા અમે. કોને ને ભેજા મારી કરે એમ કરતા એ તારે અત્યારે બધું તમે ટૂંક સમયમાં જે ને ભગવાનને જેમ ફાવે એમ ગાડું આપી છે ને ટૂંક સમયમાં તમે જુઓ કાયદાકીય બધી પ્રોસેસ ચાલુ જ છે. બધી પ્રોસેસ ચાલુ, ચિંતા ન કરતા. બધું થશે ને કાયદાકીય જ જવાબ મળશે. તમે મારામાં એમ કોમેન્ટ કરવા આવશો ને ઉપાડા લેવા આવશો તો એક શબ્દ નહીં. તમે મને આમાં ગાડું લખશો ને તો મને નહીં ફેર પડે. હું કાયદાથી ચાલવા વાળી છું. એટલે બધાને સમય જવાબ મળશે. જિંદગીમાં નવરા નો રહીએ એટલી જગ્યાએ કેસ થવાના. જો તમે દોડતા કરી દેવા છે. અમારા બાપને ગાડું દો ને તો અમારી લાગણી દુભાઈ છે. બેન તમે સમજો છો એટલું સ્વામી કેમ નથી સમજતા? 5 આંગળી સરખી હોય? બધા સમજતા હોત તો મહાભારત ન થયું હોત ને. એના વિશે કાલે સંજયભાઈ કાલે વાત કરીશ. ઈ ગુરુકુળ વિશે હું કાલે વાત કરીશ. સ્પેશિયલ લાઈવ થઈને વાત કરીશ કે કેટલી સેવા થાય છે ને કેટલું થાય છે ને એ હું કાલે વાત કરીશ. હા, દુબઈમાં પ્રથમ મંદિર કોણે બનાવ્યું? નહીં જોઈ શકાય. જેને વેર બુદ્ધિ છે ને એ સારું જોઈ જ નહીં શકે. જેને પહેલેથી જ વેર બુદ્ધિ છે એ સારું જોઈ જ નહીં શકે. અને જેને એક રાજકારણના રોટલા શેકવા હોય ને એ સારું નહીં જોઈ શકે. આ ઝઘડો હિન્દુને કરાવવામાં હોય ને તો મેઇન ઈ છે બધા કે આ પાર્ટી આમાં છે તો આ પાર્ટીને પાડી અને આવી રીતના ઝઘડા કરાવીને આપણી પાર્ટી ત્યાં લડી અને આગળ આવી જોઈએ. ભાઈ એમ નહીં આવો. તમારી પેટમાં મેલાઈ પડી હોય ને તમે કોઈ દિવસ આગળ નહીં આવો. એટલું જીવનમાં યાદ રાખજો. એટલું જીવનમાં હંમેશા યાદ રાખો કે આવા પક્ષાપક્ષી ને ધર્મને ઝઘડા કરાવી અને તમે તમારા પાર્ટીના રોટલા શેકવા માંગતા હોય ને તો જિંદગીમાં નહીં આવો. યાદ રાખજો. અને હજારો એવા બહેનો છે, હજારો એવા ભાઈઓ છે, હજારો એવા સારા સંતો છે જે રાત દિવસ ભગવાનની માળા અને પૂજા એના સિવાય બીજું કઈ કરતા નથી. એક ટાઈમ જમે છે. આજે એક સંતના મેં એવાય દર્શન કરેલા છે કે ખાલી સિંગદાણા ખાઈને રહે છે. સ્વામિનારાયણમાં એવાય સંતો છે ખાલી સિંગદાણા ખાઈને રહે છે. આવા તપવાળાય છે. આ તપને લઈને આ ભૂમિ ટકી હોય. બધાને સરખા ન સમજો એટલે જ કહું છું.
સર્વોપરીની વ્યાખ્યા શું ભાઈ? સર્વોપરીની વ્યાખ્યા ઈ જ કે તમે કોને માનો છો, એ તમારા માટે સર્વોપરી, હું કોને માનું છું મારા માટે સર્વોપરી. બસ મને આટલી જ વ્યાખ્યાની ખબર છે, બીજી નથી ખબર. તમે જેને માનતા હોય ને તમારે મને ઈ સર્વોપરી હોય, હું જેને માનતી હોય ને મારે મને ઈ સર્વોપરી હોય. એટલે હું એમ થોકી ન બેસું કે બધાને હું માનું ઈ જ બધાને સર્વોપરી માનવાના, એવું નથી હોતું. સૌને મન સર્વોપરી જ હોય. આ બધો આસ્થાનો વિષય છે, તર્ક વિતર્કનો વિષય નથી. આ છોકરીઓ બધી મારી છે. છોકરી તમે પેલા એડમિશન લીધું, તમને એવું પૂછ્યું હતું કયા ધર્મમાંથી આવો? એક પણ છોકરીને પૂછ્યું હતું કયા ધર્મમાંથી આવો? મને તો આમાં અમુકની જ્ઞાતિ કઈ છે ને એ નથી ખબર, ખાલી એટલું જ ખબર છે કે હિન્દુ છે. અમે તો આ છીએ કે અમે એડમિશન લીધું હોય ને ત્યારે અમે એમ નથી પૂછ્યું કે કયા જ્ઞાતિમાંથી છો. અમે ખાલી એટલું કહી કે હિન્દુ છો ને, બસ તમારું અમને રિઝલ્ટ બતાવો, રિઝલ્ટ ઉપર જોઈ લઈ. અને અમે ક્યારેય કોઈને આમ જ્ઞાતિ કે ધર્મ જોઈને અમે સેવા આપી નથી. અને કોઈ પણ ક્યાંય આપી હોય તો મને બતાવજો. અને જેને હું જો આ ચોખ્ખા શબ્દમાં કહું, જેને બહુ સ્વામિનારાયણથી પ્રોબ્લેમ હોય ને, ક્યારેક એવો સંકટ સમય આવે ને તો અમારે સ્વામિનારાયણની સેવા પણ ન લેવી. ક્યારેય રોડ ઉપર સેવા કરવા નીકળ્યા હોય ને તો એ સેવાય ન લેવી. એટલા બધા કટ્ટર હોય ને ન લેવી. બ્રહ્મા વિશે ભાઈ એને પૂછી આવજો, જે બોલતા હોય ને એને પૂછી આવજો. મેં બધાને ઠેકો નથી લીધો હો. એટલે મારામાં મર્યાદાથી ચાલવું. એસજી પટેલ, સાચી વાત છે. આ તો બધી વાત નીકળી ને એટલે અત્યારે બધી વાત ચર્ચા કરી દો. એક ભાઈ પ્રશ્ન પૂછ્યો ને એની ઉપર બધી આ વાત ચાલુ છે. અમુક ને તો જાનમાં કોઈ જાણે નહીં ને વરની ભાઈ હું. સાચી વાત છે ભાઈ જગદીશભાઈ, બહુ સરસ વાત કરી. ભગવાન સૌનું ભલું કરે. ગમે તેવા મોંઘા ઘઉં લે તો પણ એમાં અમુક કાકરા કસ્તર નીકળે છે. તેમ તે ધર્મ સંપ્રદાય કોઈક એકાદ હોઈ શકે, એટલે સંપૂર્ણ સંપ્રદાય ધર્મ વગવવો એ સારી વાત નથી. સાચી વાત છે. જો ભાઈ આવી બધાના આવા વિચાર હોય ને તો આ ઝઘડા જ ન બને. આવા ઝઘડા જ ન બને. મને તીજ થાય એક દી ખલ્લાસ કરી નાખશે તમને અંદરો અંદર ઝઘડા કરીને. જય મુરલીધર. અને આ સ્વામિનારાયણમાં બે પક્ષ છે. એમાંય તમે અંદરો અંદર વેરઝેર રાખો છો ને, ઈ માપે રેજો. તમારા રોટલા શેકવા માપે રેજો. તમે પેલા ભગવાન ઓળખા હોય ને તો આટલું બધું વેરઝેર જ ન હોય તમારામાં. પછી ગમે એટલા તપ કરો ને તો એ કઈ કામ નામ નહીં, એટલું વેરઝેર ભર્યું હોય તમારામાં. એટલે વેરઝેર થી છેટા રેજો. પક્ષા પક્ષી કરીને તો આમ સંપ્રદાયને આમ ક્યાંય તમે ચડાવ્યો છે. અત્યારે મારે દેશ વિદેશમાં બધા હરિભક્તો સાથે વાત થાય એ કે ના બેન હવે એકજૂથ થઈને બધા એક્શન લેવા જ પડશે. જય સ્વામિનારાયણ. જય બસ કોઈ પણ ધર્મમાં હોય ભગવાનનું નામ લ્યો, ભગવાનનું ભજન કરો. હું ભલે સ્વામિનારાયણમાં છું પણ મને પ્રેમાનંદ સ્વામીના વિચાર બહુ ગમે. વૃંદાવન હું એના વિચાર ઘણી વાર ફોલો કરું. અને હું એમને મળી આવી છું એની કુટીરમાં જઈને. એના વિચાર બહુ મને ગમે. એટલે એવું નથી જ્યાંથી સારા વિચાર મળે ને ત્યાંથી ગમે ત્યાંથી લેવાય. તમે કોઈ પણ ધર્મના હોય, તમારી શ્રદ્ધા એકમાં હોવી જોઈએ. અને હા સાચી વાત છે ભાઈ, ભારત પાકિસ્તાનમાં બહુ લોહી ઉકળતો હોય ને બહુ લડવું હોય ને અંદરો અંદર તો બોર્ડર ઉપર વહી જવાય. ત્યાં બિચારા આપણા આર્મી લોકો કેટલા બિચારા આપણા માટે રાત દિવસ રક્ષા કરે છે. ત્યાં વહી જવાય ઝઘડો કરવા. તો તમે મને તો કહેવાય કે ના કે બહુ તમને બધાના આમ દેશ પ્રેમ છે. આઈને ઝઘડા કરીને શું કરશો? જય વેલનાથ. જય સ્વામિનારાયણ.
સેવા ઉત્તમ છે. જય શ્રી કૃષ્ણ. હા, બધી સેવા ઉત્તમ જ છે. કારણ વગર કોઈના લોહી ન પીને એ મોટામાં મોટી સેવા. ટૂંક સમય જોવો તમે, એમાં એક છત ઉપર બધા આવી જ છે. બધાને એક થવાની જરૂર છે. ત્યારે કોઈ નામ ન લે, આપણે કોઈ નામ લેક ન લે એવું કરવું નથી. આપણે હું સંપ્રદાય જીવંત રાખવા માટે મરવા બી તૈયાર છું. આવો સંપ્રદાય બહુ જન્મના પુણ્ય હોય ત્યારે મળે. બસ આવા મારા હજારો બહેનો છે, મને એનો ગર્વ છે કે હું એક ફોન કરું ને તો હજારો બહેનો ઢગલો થઈ જાય એવા છે. મને એનો બહુ ગર્વ છે કે ભગવાન માટે, કોઈ વાળા માટે નહીં, કોઈના માટે નહીં, પ્રભુ માટે બસ. ધારાબેન કે સીતારામ. પણ અંદરો અંદર રહેવા દો બધા, બસ એકબીજા. સ્વામિનારાયણ ભગવાન હતા અને રહેવાના. અમારો બાપ સ્વામિનારાયણ છે અને રહેશે. એ તો ભાઈ કોઈ, હું એ જ વાત કરું છું ને કે આપણા હૃદયમાંથી કોઈ ન કાઢી જાય. કે કોઈ એમ કે નથી તમારા ભગવાન નથી, તો અમે ક્યાં કંકોત્રી લખી કોઈને માનો ને માનો. કોઈ કંકોત્રી લખતો હોય ને તમને ફોર્સ કરતું હોય કે તમારે આ જ કરવું પડશે, આ જ કરવું પડશે ને આમ જ કરવું પડશે તો કહેવાય. કોઈને લખતા જ નથી કંકોત્રી. જેને ઈચ્છા થાય, જેને શ્રદ્ધા જાગે, એને ભગવાનમાં પ્રીતિ હોય એ માનતા હોય. જેને જેમાં પ્રીતિ હોય મનાય. હું તો એમ કહું, કોઈ પણ ધર્મ, બધો ધર્મ શ્રેષ્ઠ જ છે. તમારી શ્રદ્ધા કેમાં છે ને એ વિષય સાચો છે. ઘરે તમે એક દીવો કરીને બેસ જાવ ને તો તમે માતાજીને માનતા હોય ને તો એ તમારા કામ કરે, અને ભગવાનને માનતા હોય ને તો એ તમારા કામ કરે. પણ તમારી શ્રદ્ધા નિષ્ઠા હોવી જોઈએ. થોડીક વાર વાં ડઈ ગઈ ને થોડીક વાર વાં ડઈ ગઈ ન ચાલે. છેલ્લે કોઈ હાથ ન પકડે. બેન તમે ખાલી આકલ કરો, 1000 બેનો લઈને આવું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આદેશ ગિરનારી બેન. જય સ્વામિનારાયણ. કાજલબેન જય શ્રી. હું પણ ત્યાં છું આશાબેન. હું પણ ત્યાર છું આશાબેન. દુમિયાની બેન થેન્ક યુ બેન. સરસ સરસ, બધાને સરસ. જય સ્વામિનારાયણ. બેન આપશ્રીનો દાખલો લેખે લાગી ગયો. જય સ્વામિનારાયણ. ભગવાન કરે છે. જો હું તો એટલું જ કહું કે હું કાંઈ કરતી નથી. મારાથી પાપડે ન ભાંગે. આ બધું કરવા વાળો એક આપણને જેના શ્રદ્ધા હોય ભગવાન કરે છે. બસ મને એટલી ખબર છે કે આ બધું કરતો હરતો પ્રભુ છે. આપણે તો કઠપુતલી છીએ. બસ આપણાથી કાંઈ ન થાય, પાપડે ન ભાવે. હું કરું એ અજ્ઞાનતા છે. કરતલ બીજો કોઈ. હરી કરે તેમ હોય, હરી કરે સો હોય. એટલે બધું ભગવાન કરવા વાળો છે. જય સ્વામિનારાયણ. હા, મને આજે એક ભાઈ એમ કીધું તમે કેવા છો? મેં તારા વિચાર જેવા એવી હું છું. તને સારી લાગે સારી છું, ખરાબ લાગે ખરાબ છું. તને જેવી લાગે એવી હું છું. તમને જેવી લાગે ને, હું તો હજારો વાર કહું જ છું ને કે આ આશા પટેલ તમારા વિચાર હોય ને એવી છે. બસ તમારા સારા વિચાર તો સારા, તમારા ખરાબ વિચાર તો ખરાબ. તમારા વિચાર ને એવી હું છું. મારે કાંઈ, મને તો જો મને એવો જરાય શોખ નથી કે કોઈ મને ફૂલના હાર જ પહેરાવે. આ દુનિયાને, આ સમાજ તો એવો છે કે આ ફૂલના હારે પહેરાવે ને ચપ્પલના હારે પહેરાવે. એટલે ઈ કપડાં તો કેદીના કાઢી નાખ્યા છે. કોણ શું કહેશે નહીં. બેન તમે કુંભના મેળામાં બહુ સારી સેવા કરી. ભગવાને કરાવી. 5 લાખ ઉપર લોકોને આપણે પ્રસાદ આપ્યો હતો. પણ એ બધું પ્રભુએ કરાવ્યું તો આપણે કાંઈ નથી કર્યું. આપણે કાંઈ નથી કરતા. એ ઉપર વાળો બધું કરે છે ને બધી એને સેવા કરાવી. આશાબેન, ગીતાબેન બહુ સરસ કામ તમારી સાથે છે. થેન્ક યુ બેન. ના ભાઈ, એવું કોઈ ન હોય કે આપણા જેવું કોઈ ના થાય. આપણાથી પણ હજારો શ્રેષ્ઠ માણસો હોય છે. બેનોને સ્માર્ટફોન પછી શું જરૂર? એ એમનો વિષય છે ભાઈ. તમને બહુ પ્રોબ્લેમ હોય તમારે ત્યાં જઈને કહેવાય ને.
એને કથા સાંભળવી હોય, એને બધું ન જોવું હોય બહેનોને, હાલી નીકળ્યા જોતી. તમારે આપણી થાળીમાં માખ્યું હોય ને એને ઉડાડાય, એને આમાં ઉડાડાય. જય શ્રી સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે, સૌને સદબુદ્ધિ આપે અને બધા એક બનીને રહ્યો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. રાજેશભાઈ ન્યૂજર્સીથી છો. સરસભાઈ જય સ્વામિનારાયણ ભાઈ. વડતાલ આવો તો મને કહેજો ચોક્કસ હો. અત્યારે હું આશ્રમે છું. રણજીતભાઈ આદેશ ગુરુ કાંઈ નથી ભાઈ. બેન સારું કામ કરો છો, થેન્ક યુ ભાઈ. જેને સારું લાગે એના માટે સારું, ખરાબ લાગે એના માટે સારું. હું તો એમ કહું કે ભગવાન સૌનું મંગલ કરે, આપણા દુશ્મનનું મંગલ કરે. બોલી તો છી ભાઈ, બોલો તો ખરા. તો બોલું તો છું. ફેની તારે કઈ બોલવું છે? મારે મોટોમાં મોટો સાથ ફેનીનો છે. અને ફેની હોય એટલે મને બહુ આમ આનંદ આનંદ આનંદ. કા ફેની? મારા ગુરુ છે ફેની બેન. જોવા ઊભી થા તો ફેની, ઊભી થા ભાઈ. સાળંગપુરી ભાઈ એમ કીધું કે મારથી ભૂલ થઈ ગઈ, કેટલા માટે આવો પ્રશ્ન ન પૂછો. એને એમ કીધું બેન મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં બોલું. જો મારા ગુરુ જો મને ગમે, મને એવું નથી કે કઈ મોટા જ ગુરુ હોય. એટલે મને બહુ આનંદ આવે. મારી સાથે છે ને મારા મોટા સપોર્ટર છે. જો આ ફેની બેન. કા ફેની મારી સાથે છો ને તું? હે મારી સાથે ને? હા બોલ. એમ આમ ડોકમાં મને ન ખબર પડે. કા ના બોલ, હા કા ના બોલ. હે તો પછી એવું શું ઘટે? આ અમારે ફેની બેન ત્રીજું ભણે. તો આ બાળક બુદ્ધિ કહેવાય. આનામ ભગવાન ન હોય? આવું આપણી સાથે હોય પછી શું બીક હોય? કા ફેની? મને કાંઈ બીક જ ન લાગે. તું મારી સાથે હોય ને એટલે. પણ તું ન હોય તો મને બહુ બીક લાગે. તો આ બધું મને પકડી રૂમમાં પૂરી એવી હોય. તું છો તો કાંઈ કરતું નથી. આવો એને તું ન હોય તો આ બધી મને પકડી લેવી. કા ફેની છે ને તારથી બીવે, આ બધી તારાથી બીવે. બોલ. એટલે તું મારી સાથે રહેજે હો, બીજા કોઈ રેક નો રે હો. હું તો ફેની છે ને એટલે મને કઈ બીક નથી. બસ બીજું કઈ નહીં. ફેની કાલે એકાદશી છે તો આમાં બધાને કહી દે કાલે એકાદશી છે. એકાદશીના જય સ્વામિનારાયણ કહી દે. હાલો પછી આપણે વિડીયો પૂરો કરી દે. એમ એને શાંતિથી ઊભી રહેવા દે ને ફેનીને. ફેની બોલ એને સામું નહીં. હવે બોલ કાલે એકાદશી છે. બોલ કાલે એકાદશી છે. બોલ બોલ. આવડે ને એટલું? હે બોલ કાલે એકાદશી છે એમ બોલ. કાલે એકાદશી છે. બોલ કાલે એકાદશી. તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કે. જાજા કરીને જય સ્વામિનારાયણ કે. બધાને જાજા કરી છે. વાહ ભાઈ વાહ. તાલી પાડો. થેન્ક યુ પૂર્વી બેન. હું દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી સાથે છું. વાહ ભાઈ વાહ. તું કાલે એકાદશી છે કે જે નક્ષત્ર ને બધું જાણતા હોય ને બધું યોગ ને બધું જોયું હોય
પછી જે ઉપવાસનું ફળ મળવાનું હોય ને એ કાલે હોય. આજે એકાદશી હશે પણ અમે કાલે કરવાના છીએ. એટલે બધાનો આસ્થાનો વિષય અલગ છે. એટલે નકામ ન સમજે ને મારે કેમ બધું સમજાવું. એના કરતાં આજે કરી હોય નહીં સારું, અમે કાલે કરવાના છીએ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ. ચાલો આપણે સુઈ ત્યારે શું બોલવાનું? ચાલો બધાને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.